ફ્રેન્ડ શક્તિ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પાવડીના મૂલ્યાંકનમાં દાખલા નંબર 31 વિશે માહિતી મેળવશું। વિશ્વા લિમિટેડ કરીને આપનું પાકું સરવૈયું આપેલું છે। ચલો હવાલામાં જોઈ જઈએ। જમીન અને મકાન તથા યંત્રોની હાલની બજાર કિંમત અનુક્રમે 11,52,000 અને 8,64,000 છે, જ્યારે બાકીની મિલકતો ચોપડી કિંમત દર્શાવવાની છે। અપેક્ષિત વળતરનો દર 15% આપેલો છે અને આમાં એક નવો ટોપિક એ છે કે ઓમાં 50% કરવેરા પહેલાનો નફો હતો, આમાં 50% કરવેરા બાદનો નફો આપેલો છે। ક્લિયર? અને ભારી સરેરાશ આપણે ગણવાનું છે। ચલો પહેલા જે આપણી મિલકતો અને દેવા છે એ લખી નાખીએ। મિલકતો અને દેવા। ક્લિયર? મિલકતોમાં આપણને શું કીધું છે? જમીન મકાનની 11,52,000 ડાયરેક્ટ જ કહી દીધું છે, જમીન મકાન 11,52,000 અને યંત્રોની કહી દીધી છે 6,08,64,000। ચલો ત્યારબાદ જોઈએ કઈ કઈ આપણને દાખલામાં છે। જમીન મકાન થઈ ગયું, યંત્ર થઈ ગયું। ચલો ફર્નિચર છે, ફર્નિચરમાં જે માઇનસ કરેલી છે એ જ આવશે। ફર્નિચર 60,000। ત્યારબાદ પાઘડી તો આપણે ધ્યાનમાં લેતા નથી। ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડના રોકાણ અને 10%ના ડિબેન્ચર એ ધ્યાનમાં લેવાશે નહીં, એ બિનધંધાકીય રોકાણ કહેવાશે। પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ આપેલા છે 1,60,000, એ આપણે લખી નાખીએ। પ્રોવિડન્ટ ફંડ રોકાણ 1,60,000। ત્યારબાદ સ્ટોક પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક કેવા છે પણ ધ્યાનમાં નહીં લેવાય। સ્ટોક આપેલું છે 6,08,000। ત્યારબાદ વેપારી લેણામાં દેવાદાર આપેલા છે। હવે બધા જ સદ્દર છે એવું આપણને કીધું નથી એટલે ડાયરેક્ટ માઇનસ કરેલા જ લેશું। 9,04,000। ત્યારબાદ લેણી હુંડી કેટલી આપેલી છે? 1,76,000। ત્યારબાદ રોકડ કેટલી આપેલી છે? 96,000 અને ત્યારબાદ અગાઉથી ચૂકવેલ કેટલું આપેલું છે? 24,000। ચલો ત્યારબાદ આપણે જોઈએ વેપારી દેવામાં કઈ કઈ વસ્તુ આવશે આપણી, તો કે ડિબેન્ચર કેટલાના આપેલા છે? ડિબેન્ચર 10 લાખ। ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ કેટલાના આપેલા છે? 1,60,000। ત્યારબાદ લેણદાર 7,76,000। ત્યારબાદ દેવી હુંડી 32,000। ત્યારબાદ ચૂકવવાના બાકી કેટલા આપેલા છે? 12,000। ક્લિયર? આના સિવાય કોઈ વસ્તુ આપણને આપેલી નથી। ચલો સરવાળા કરી નાખીએ। કેટલા આવે છે? 40,44,000 દેવાનું કરી નાખીએ। કેટલા આવે છે? 19,80,000। ત્યારબાદ સ્ટેપ નંબર 1 ઉપર જઈએ। શું છે? રોકાયેલી મૂડી। શું થાય છે એનું? મિલકતો માઇનસ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી। ચલો મિલકતો આપણી કેટલી આવે છે? 40,44,000 માઇનસ 19,80,000। ચલો માઇનસ પ્રેફરન્સ શેર મૂડી ચેક કરીએ કેટલાની આપણને આપેલી છે। 10%ના પ્રેફરન્સ શેર પૂરા ભરપાયેલા, ડાયરેક્ટ જ એમાં પ્રેફરન્સ શેર મૂડીની પૂર્ણ ભરપાઈ કરેલી ડાયરેક્ટ જ આપણને આપી દીધી છે। કેટલી આપી દીધી છે? 9,20,000। ડાયરેક્ટ જ તમને કહી દીધું છે, આખું ઇન્ક્લુડેડ કરીને જ તમને આપેલું છે। ચલો માઇનસ કરી નાખીએ। 40,44,000 માઇનસ 19,80,000 માઇનસ 9,20,000 કેટલા આવશે? 11,44,000।
ત્યારબાદ સ્ટેપ નંબર 2 અપેક્ષિત નફો. એ શું થાય છે તો કે રોકાયેલી મૂડી ગુણ્યા દર. રોકાયેલી મૂડી કેટલી છે 11,44,000 ગુણ્યા દર કેટલા ટકાનું આપેલું છે 15%. કરીએ 1,71,600. ત્યારબાદ સ્ટેપ નંબર 3 સરેરાશ નફો. ચલો એમાં આપણને શું કીધેલું હતું 50% કરવાના પછીનો જ આપેલો છે. વર્ષ 1, 2 અને 3. નફો આપેલો છે 3,20,800, 3,37,600 અને 3,95,200. ભાર આપેલા છે 1, 2, 3. ભારિત 3,20,800 કીધું છે એટલા માટે આપણે ભારિત નફો કરીએ 3,37,600 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 6,75,200. ત્યારબાદ 3,95,200 ગુણ્યા 3 11,85,600. સરવાળો કરી નાખીએ. કેટલા આવે છે 21,81,600. અહીંયા કેટલા આવે છે 6. ચલો ભારિત સરેરાશ નફો મેળવી લઈએ. કેટલા આવશે 21,81,600 ભાગ્યા 6 કરી નાખીએ. કેટલા આવે છે 3,63,600. આ તો આપણને ભારિત સરેરાશ નફો મળ્યો. આપણે જે રૂલ છે એ પ્રમાણે કરીએ. નફો બરાબર 3,63,600 માઇનસ શું માઇનસ કરવાનું આવે છે વ્યાજ. ચલો વ્યાજ કેટલું છે તો બિન ધંધાકીય રોકાણ કેટલાના આપણને આપેલા છે 4 લાખ. ચલો 4 વ્યાજ કર પાત્ર છે 4 લાખના 10%. એ 40,000 માઇનસ આવે પણ આપણને જે નફો આપેલો છે કેવો આપેલો છે કરવેરા પછીનો 50% કરવેરા આપેલો છે તો આમાં પણ 50% આપણે માઇનસ કરવું પડે એટલે કેટલા આવશે 20,000. ક્લિયર. માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે 3,43,600. એ માઇનસ કરવેરા નહીં થાય ડાયરેક્ટ શું થઈ જશે માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. કેટલાનું થશે આપણાને કેટલાની છે શેર મૂડી ટોટલ આપેલી 9,20,000 ના 10% એટલે કેટલા આવશે 92,000. ચલો માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે 2,51,600. આપણને સરેરાશ નફો મળી. ચલો સ્ટેપ નંબર 4 આવશું હવે. સ્ટેપ નંબર 4 માં શું થાય છે અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું છે તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો છે 2,51,600 માઇનસ અપેક્ષિત નફો આપણો કેટલો આવ્યો તો ચેક કરીએ 1,71,600. ચલો માઇનસ કરીએ એટલે કેટલું આવે છે 80,000. ચલો લાસ્ટ ના સ્ટેપમાં પાઘડી શું થાય છે તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો અધિક નફો કેટલો છે 80,000 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા આપેલા છે ચેક કરીએ 4 વર્ષની ખરીદીના એટલે કે 80,000 ગુણ્યા 4 એટલે કેટલા આવે છે 3,20,000. આ તમારી થઈ ગઈ પાઘડી. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.